જોઈ લો આપણે દર્શન કરી લ્યો બધા મિત્રો. રાધે રાધે, જય મા મોગલ. તો કેમ છો બધી યુટ્યુબ ફેમિલી? મજામાં જ હશો. તો અત્યારે છે ને એકચ્યુઅલી આપણે મામાના ઘરે આવીએ છીએ. કેમ તો કે નાનીને લેવા આવ્યા છીએ. તો અમારે બધાને છે ને જવાનું છે. ક્યાં તો કે આપણે માતાજી જવાનું છે, કુળદેવી. તો આપણે વેલાણ જવાના છે અત્યારે અને મસ્ત એન્જોય કરવાના છે. તો એ આપણે એને લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને, બરાબર? ભૂલતા જ નહીં આપણે નવા વ્લોગ જોવા માટે. તો હાલ આગળ આપણે બધા નીકળીએ ને મસ્ત મજાના. પછી આગળ આપણે મળશું. પહોંચી ગયા હે. ઓલા બધા ચા પીવા ગયા હે. હું જે ટાઈમ કટક બટક ખાઈ. હાલો ખાવા. મજા આવો કટક બટક ખાવા. હાજી તો જો ને હો પડે ખાને આવો. જો આવે છે ચા પીને. થાકી ગયા હતા એ એકચ્યુઅલીમાં અમે. અરે ઓલો ભાઈ જો ભાઈ સિમનભાઈ, મારા મમ્મી ને જાય હે ને નાસ્તો કરવામાં વળી ગયા છે. જતો ખરી બે મોઢે થાય. બે ત્રણ મોઢે વળી ગયા. ભીખણી ના એવા છે આ બધા. હાલ તો નીકળી જાય. આ બધી લઈ લીધો દવા પડી તો કેટલું લીધું હોય જોવો તો ખરા કેટલું. હવે આમાં શું છે, કેળા ને જોવો છે કેટલું બધી લઈ લીધા. ભીખણી ના થઈ ગયા બધા. વાગ્યા કેટલા? 1:30. અત્યારે તો આપણે મસ્ત થોડી નાથી નીકળી ગયા છે અને અત્યારે ભૂગી ગયા છે. આ બધા બે મોઢે વર્ગ્યા છે. નાસ્તો પૂરો નથી કરી ગયા. વિચાર કરો તમે કેટલો નાસ્તો આ લોકોએ લીધો હતો. અને જોવો છે ને કચરો હજી તો પડીકા પડ્યા છે. હે સિમનભાઈ હરમાઈ છે બહુ. કે હા લોગોમાં હરમાઈ ને એ સિસ્ટમ ખોટી. સાયલું નાખે ભાઈ. ભાઈ ખોટો કચરો ન કરે. સમજાય કે કેવા વિચાર છે કે ખોટો ભાઈને કચરો નહીં કરવાનો. ઝબલામાં બધી ક્લીન કરીને રાખો. મજાના મંદિરે પહોંચી ગયા છે અને હાલો તમને બધાને દર્શન કરાવું છું માતાજીને. જોઈ લ્યો એટલો મસ્ત મંદિર છે. અને માતાજીનો ઝૂલો છે મસ્ત મજાનો. જોઈ લો. રીત મજા આવી ને? હે ઓકે સુમિતાબેન એ તો એકચ્યુઅલીમાં હરમાઈ છે. અમારા ડાઈબીન શું કે ડાઈબીન? એ ડાઈબીન હું આ નારળ ભાંગુ દર્શન કરાવતા ભૂલી ગયો તો તમે. હાલ બધાને દર્શન કરાવી દઈશ. જગ્યાની છે ને આપણે સડો માટે ઘટે જ નહીં. અહીંથી ભાવની તમને છે ને મરજી ન થઈ કરી. કેમ કે વાતાવરણ જેવું છે કે પાછળ છે ને નદી છે અને જોઈ લ્યો એટલી મસ્ત જગ્યા છે. બહુ મોટું બધી છે ને ગ્રાઉન્ડ છે ને આપણે પાછળ છે ને નદી છે ને અહીંયા આપણે પાડાને પગલું છે. જેથી પાડા જમીનમાં પગ માર્યો ને એટલે એનાથી પાણી નીકળ્યું. હાલો હું તમને હમણાં છે ને અહીંયા બતાવું. એને આપણે પાડાને પગલું છે તો બાજુમાં છે ને આગળ દરિયો છે. કેટલા બધી પક્ષી છે.
જો અહીં પાડાના પગ છે. અહીંયા જઈને પગ માર્યો તો ત્યાંથી પાણી નીકળ્યું હતું. કે પછી છે ને આ નદીમાં પાણી આવ્યું હતું આના લીધે. બાકી આ ગામમાં છે ને જરાય પાણી જ નતું ક્યારે, એટલે ક્યારે પાણી જ નતું આ ગામમાં. તો આ નદી છે ને હુકાતી જ નથી. હા શું કઈ જીવીમાં માતાજી આની થોડીક જાણકારી અમને આપશો? મને ફૂલ માહિતી તો નથી. માતાજી બાયણે નીકળ્યા હતા ને 3 દી પીવાનું પાણી નતું. તો કીધું હતું કે માતાજી પીવાનું પાણી નથી તો શું કરવું, માણસો તરસા થાય. તો માતાજી કીધું કે પાણી ઓભળે નહીં તો હું પાણી આપું. તો કે હા. પછી પાડે ખતર મારીને પાણી નીકળ્યું. વરસ 1.5-2 વરસ પાણી રહ્યું. માંસ મટન ધોવાનું કે પાણી વયું ગયું. આ રહસ્ય છે જાઈને. બરાબર ને? પાણી ઓમડી જાય પછી તો પાણી રહી ગયું. નાઇસ લુકિંગ મામુ. પીર બાપા એ જવાનું છે કેમ કે અહીંયા આવો ને એટલે આપણે પીર બાપા ફરજિયાત જવું પડે. બરાબર ને? તો અહીંનું વાતાવરણ અહીંથી છે ને તમને જવાની મરજી જ ન થાય. મને તો અહીંયા આવો ને એટલે એવું સુકૂન મળે ને વાત જ ના પૂછો. એટલી મસ્ત જગ્યા છે. તમે ખાલી એનો નજારો તો જોઉં યાર, કેટલી મજા આવે જોવું. ને ફરતી બધી સાઈડ છે ને પાણી છે. જોઈ લો, ફરતો રાઉન્ડ મારે ને આ રીતના આમ ફરતું પાણી છે અને વચ્ચે માતાજીનું મંદિર છે. અમે અત્યારે પીર બાપા અહીં પહોંચી ગયા છે. લોકમાં તો મોર જ જવાનું હોય ને. જે પથ્થર છે ને પીર બાપાનો આપણે એને એમાં છે ને આમ ભરોડ્યું છે કાયદેસર. લાકડીઓ માર્યું છે ને એની લાકડીઓ મારીને જો અહીં જરી લાકડીનું ભરોડી છે. લાકડી મારી હોય ને ભરોડી. તાળિયા ખાવા હોય તો આવી જાવ. તાળિયા ડ્રાઈવર છેડ્યા છે. નાખી દો બીજો ક્લચ કરજો. શીખે છે ભાઈ, અમારે શીખાવ છે અહીંયા. વાંધો નથી હોય એમ તો ફાવે છે. ક્લચ કરો, બ્રેક મારો ધીરે ધીરે. આ બધાને હા હો દર્શડી ગયો હો. ગાડી આખને રાખ તારીખો રાખ. હા બરાબર છે, બરાબર છે ડ્રાઇવિંગ. એવું છે. તને હા સડી ગયો છે ને? નહીં, મને જરાય હા નો સડે. મને કોઈ ફરક વાત મૂકી દે. આમ રાખ તારીખો રાખ. અત્યારે આપણે કેવા કેવા ગામમાં આવી ગયા ને ખબર નથી પડતી. કોઈ જોયા નથી ને એવા ગામમાં આપણે પૂગી ગયા છે. રસ્તો તો હવે સિંગલ પટેલ એ ગલુડીઓમાં મરી જવાનું છે કે હું છે? ભાગ આમ ભાગ, તારો બાપ ભાગ આવ્યો. આપણે હલીધર બોલીધર પહોંચી ગયા અને દેવા બાપા મંદિરે પહોંચી ગયા. પેલો ખુલ્લો છે.
જય દ્વારકાધીશ. ઓકે જીતુ, મજા આવી ને? જાય હેમંતભાઈ ફરી ફરીને મજા આવી ગઈ. તો આપણે આ દેવાદ બાપાનું મંદિર, વાહ, અને આપણે ઉગાવવાનું. જો ચાલો તો બધા મિત્રો દર્શન કરી લ્યો. અંદર મંદિરમાં જઈએ ને તમને બધા બતાવું છું, દર્શન કરાવું છું. જોઈ લ્યો, આપણે દર્શન કરી લ્યો બધા મિત્રો. અને અહીંનો આખો ઇતિહાસ તમને આજે બતાવું છું. જો જોઈ લેજો, આખો ઇતિહાસ છે અહીંયા લખેલો. હીરો રે ને કાપડી બાકી રહે એમ. દુષ્કાળ પડવાથી શાસકીઓ અને દાખલ દુષ્કાળ કરાવવા સિંધમાં જાય છે. સિંધમાં જતા જો આખો એનો ઇતિહાસ છે, બધા જોઈ લીધો. જો
તો જસાધાર પૂકી ગયા છે ને આ ગામનું નામ એવું છે ને કે જસાની ધાર છે બરાબર. હવે કઈ રીતના જસાધાર પડ્યો હોય તમને ખબર? આ રસ્તો તમે જોઈ લ્યો, આગળ જોજો અહીંથી રસ્તો કેવો આવે ને. જો આ રીતના આખો રસ્તો છે, આ રીતના જસાધાર પડ્યું છે ગામનું નામ. આખો ધાર ઉપર બનેલું છે. જો આગળ રસ્તો તો જોઈ તમે, જો કેટલો છે. મારી મમ્મી કઈ ને જસાધાર કરતી હતી. એમ નહીં, એ ગામ આડું આવી છે એમ કેતી હતી.